સુરત જિલ્લામાં બનેલ વધુ એક હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનો કિમ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। રસ્તે ચાલતા ટકોર કરવા જેવી નજીવી બાબતે બોલાચાલીમાં પેટમાં ચપ્પુ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, અપહરણ, હત્યા જેવા ગંભીર ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે। ચોરી, હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સુરત જિલ્લામાં સામાન્ય બની ગયા છે। ત્યારે શનિવારની મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવાપુરા પાટિયા પાસે હથિયાર વડે પેટમાં ઘા કરી યુવકની હત્યા કરેલ મૃતદેહ મુખ્ય માર્ગ પરથી મળી આવ્યો હતો। ત્યારે આ બાબતે કોસંબા કિમ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। મૃતક યુવકની ઓળખ અવધેશ રામરાજ, ઉંમર વર્ષ 29, મૂળ વતની ઉત્તર પ્રદેશ અને હાલ નવાપુરનો રહેવાસી હોવાનો થઈ હતી। કોસંબા ટીમ સહિત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ મદદ લેવામાં આવી હતી। ત્યારે પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી। ઘટના સ્થળે જે સમયે હત્યારા અને મૃતક વચ્ચે બબાલ ચાલી રહી હતી તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી। कोसंबा पुलिस स्टेशन के हद में कीम चौकड़ी के पास एक व्यक्ति की गत रोज हत्या की गई थी। रात को ये भोग बननार जिसके जो मर्डर हुआ है उसका नाम अवधेश राजाराम है। वो चलते हुए जा रहा था, उसी वक्त मोटरसाइकिल सवार 2 लोग आए थे और उन्होंने अचानक मोटरसाइकिल मोड़ के उनके पास जाके छुरी जैसा कोई हथियार से उसकी पेट के अंदर घाव लगाकर उसकी हत्या की गई थी। जो भोग बननार है वहीं पर उसके स्थल पर ही मृत्यु हो गई थी। उस वक्त एक कार के अंदर सवार एक व्यक्ति ने यह पूरी घटना को अपने सामने देखा और उन्होंने तो तात्कालिक पुलिस को जानकारी दी। तात्कालिक कोसंबा पुलिस और कीम पुलिस जो दोनों नज़दीक में पड़ते हैं थाना, उसके अधिकारी वहां पर पहुंचे। सीनियर अधिकारियों को जानकारी दी गई। सूरत ग्राम्य के एसपी श्री और रईस आईजी साहब की सूचना और मार्गदर्शन से एसओजी, एलसीबी, लोकल पुलिस, कीम पुलिस, उन सब ने मिलकर ये आरोपियों को ढूंढने की कोशिश की, क्योंकि ये पूरा जो खून का बनाव था वो अनडिटेक्ट खून था। कौन आरोपी इसके सम्मिलित है वो पता नहीं चल रहा था। लेकिन पुलिस की मेहनत के बाद 2 व्यक्तियों की धरपकड़ की गई है, जिनका नाम है अक्षय परमार और सुजल पवार। अक्षय परमार और सुजल पवार दोनों कीम में रहते हैं और जो सुजल पवार है वो बेसिकली इंदौर मध्य प्रदेश का रहने वाला है। यह दोनों को पूछताछ में ये पता चला कि जब ये व्यक्ति चल के जा रहा था, अवधेश राजाराम जिसकी हत्या की गई, वो चल के जा रहा था, उनके पास से इन लोगों ने मोटरसाइकिल स्पीड में चलाई तो उससे कुछ चिल्ला के गाली गलौज किया, इसकी वजह से उसकी हत्या की गई थी। आरोपियों के कब्जे में से जो मोटरसाइकिल था वो भी कब्जे किया गया है, छुरी कब्जे की गई है, उनके जो कपड़े खून से रंगे हुए थे उसके अंदर वो भी कपड़े भी कब्जे किए गए हैं। 2 आरोपियों की धरपकड़ करने के बाद आगे की तपास कार्यवाही चालू है। સુરત ગ્રામ્ય જિલ્લા અને હદમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કીમ ચોકડીથી નવાપરા તરફ જતા રસ્તા ઉપર એક ઈસમ જેનું નામ છે અવધેશ રાજારામ, એ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। એ વ્યક્તિ રાત્રિના સમયે ચાલતા રસ્તા ઉપર ચાલી જતો હતો। એ વખતે એક મોટરસાઇકલમાં 2 ઈસમો આવેલા, એમાં એક જાડિયો ઈસમ હતો ને એક પાતળા બાંધાનો ઈસમ હતો। આ બંને જણાએ મોટરસાઇકલ ઊભો રાખી અને આ અવધેશ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં અવધેશ રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જેનું મૃત્યુ થયેલું। આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો। પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેન્જ આઈજીસી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા માટેથી પ્રયત્ન કરેલા। આ બનાવની સર્વપ્રથમ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે એ પોતાની કાર લઈને ગયેલા અને એમને નજર સામે આ બનાવ થતા જોયેલો, એટલે એમણે આ બંને ઈસમોનો પીછો પણ કરેલો। એ દરમિયાન 2 આરોપીઓ સ્થળ ઉપરથી મોટરસાઇકલ લઈને નાસી ગયેલા। આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી। કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PH જાડેજા અને એમની ટીમ પણ આ ગુનાને શોધવા માટેથી પ્રયત્નશીલ હતી। એલસીબી, એસઓજી, લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે
કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ જાડેજાની ટીમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ છે અક્ષય પરમાર અને સુજલ પવાર. અક્ષય પરમાર છે એ કીમની અંદર રહે છે આશિયાના નગરમાં, અને સુજલ પવાર પણ કીમ આશિયાના નગરમાં રહે છે. બંને પ્રાઇવેટ નોકરીઓ કરે છે. સુજલ પવાર છે એ મૂળ ઇન્દોરનો વતની છે, મધ્યપ્રદેશનો. આ બંને આ જે ભોગ બનનાર છે એની છરી મારીને હત્યા કરેલી હતી. આરોપીઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે. એમના જે લોહીવાળા કપડાં છે એ પણ આરોપીઓની પાસેથી કબજે કરવામાં આવ્યા છે. બનાવનું કારણ આરોપીઓની પૂછપરછમાં એવું જણાય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે અવધેશ રાજારામ એ ચાલતો જતો હતો. એ વખતે આ મોટરસાયકલ નજીકથી પસાર થયું એટલે એણે કંઈ પોતે જોરથી બૂમો પાડીને કંઈ ગાળો બોલ્યો તો એવી હકીકત જણાવે છે. જેના કારણે આવેશમાં આવી અને આ બંને ઈસમોએ મોટરસાયકલ રિવર્સ લઈ અને આ ભોગ બનનાર અવધેશ રાજારામની છરી મારીને હત્યા કરી છે. આમ આ જે બનાવ છે એ અનડિટેક્ટ ખૂનનો ગુનો હતો. એ સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમોથી અને ભાગીદારીથી બધાએ સાથ સહકારથી આ ગુનાનું ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કામરેજ.